મિત્રો તો આપણે આ ખેતર છે આપણે અને ખેતર આપણે પાણી ચાલુ છે અત્યારે આપણે મૂળવા ખાવા આવ્યા છે આ ભાજી છે અને આ બધું આપણું ખેતર છે મિત્રો જો પછી આ બાજુ આપણે મૂળા ખેતરમાં નાખીએ અત્યારે એટલે પાંચ સાડા પાંચ જેવું થવા ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઘેરે રહી છીએ તો આપણે આ મૂળા ખેતવાના છીએ મૂળા બહુ મોટા નથી નાની નાની મૂળી છે અમારે મહેમાન આવ્યા છે એટલે મૂળા લેવા આવ્યા છીએ આમ પડખી મૂળા ખાલી મૂળા જ છે કે મેથી હોતે લાગે મેથી છે મૂળા છે પણ આ મહેમાન હાટું આપણે તો લેવા તો પડે પણ આ આવડા મૂળા છે તો આપણે અત્યારે મહેમાન હાટું પર પહેલાં અત્યારે 5 સાડા 5 છે એટલે આપણે મૂળાને કોરે આપણે કાસા ખાવાના છે તો આપણે તમને ધોવા પાણી છે તો મિત્રો આપણે અહીંયા ધોવા જઈએ છીએ આ બાજુ તો ધોઈ અને આગળ પાછું આપણે ખાઈશું તો પાણી તો અહીંયા નથી આવતું પાણી એમાં આવી જાય છે તો અહીંયા થોડુંક પાણી છે એટલે આપણે ધોઈ નાખીએ કુંડીમાં પાણી છે અમે કુંડી ભરેલી જ છે તો ના જાય આપણે કુંડીનું પાણી ભરેલું હોય તો પછી પાણી આમાં આવી જાય છે એટલા માટે કુંડી છે નહીં અને આ આપણે રીંગણ શીંગું છે બધી આપણે અને આ બધી મકાઈ છે અને આ મૂળા છે આપણે મૂળા છે બધા ઘઉં છે આ ઓલા બાબુભાઈ બારિયા છે એની વાડી છે આપણે બાબુભાઈ કલાકાર છે ને બધી આ એમની છે વાડી આ એમને પણ આપણે અત્યારે અત્યારે આપણે મૂળા ખાવાનો સમય છે એટલે મૂળા ખાવા પડે ને તો બીજો તમને કોઈને મૂળા ભાવે તો કહેજો નાની મૂળી છે બહુ મોટા નથી હા નાના લાગે મૂળી છે મૂળી મોટા જ છે પણ નાની ખાવાનું મન છે મને આ દેશી કહેવાય આયુર્વેદિક હા ખાવામાં બહુ ગુણ કરે ઓલી બાજુ લઈએ તો આપણે પણ મોટા પણ છે તો મોટા કરતાં નાની ખાવાની મજા આવે પેલા આ મૂળી ખાઈ જવું મીઠી છે હો હે હા આયુર્વેદિક છે હોય દેશી હાવ ઓર્ગેનિક છે ઓર્ગેનિક ખાતર વગરનું છે હા અને આપણે તમામ ખાતર ઓર્ગેનિક છે બધું આપણે કપાસ કોઈ બાજરી ઘઉં ગમે કરીએ તો આપણે તો કાંઈ નાખતા નથી પહેલેથી ખાતર નાખીએ છાણિયું ખાતર આવે ને એ આપણે નાખવાનું બાકી તો કાંઈ નાખવાનું હોય જ નહીં પાણી વાળી અને ટાંકી જાય પછી એમ થાય કે એકાદો મૂળો એકાદો બે ખાઈ નાના મોટો હોય તો એકાદ પણ નાની છે એટલે બે મૂળી કહેવાય અને મૂળો ન કહેવાય અને મૂળો કહેવાય આને થોડો મૂળો કહેવાય એવડો મૂળો કેમ કરવો આ મૂળી કહેવાય મૂળી કહેવાય હજી તો આ પાંદડા કૂણા હોય કે ને એટલે ખવાય બાકી તો માથે મોગરામ થઈ જાય એટલે ન ખવાય થોડું તીખું લાગે છે મિરચું ભેળું એવું લાગે તીખું લાગે ને એટલે તો ઓર્ગેનિક કહેવાય અમુક પાંદડા હોય ને પીળા પડી જાય એનો ખાવાનું હોય હા
કુણા ખાવાના બધે ખાવાનું મજા આવે કુણા હોય ને કુણે કુણા મોટા મૂળા ન મજા આવે નાની મૂળી હોય તો મજા આવે હા અને આ કુંડી આપણે રોજ ભરેલી હોય હા મહિને 2 મહિના ભરે તો આ કુંડી ભરેલી હોય પાણી ખૂટે નહીં ખૂટે નહીં હા આખા ઉનાળે ભરેલી છે તો આપણે મહેમાન આવેલા છે તો મહેમાનને પણ મૂળા 5 કિલો 10 કિલો જેવો બાંધી દઈ એને એમ થાય કે મને સાદુલભાઈ આપ્યા પેલા ખાઈ ખાઈને ધરાવે પછી મહેમાનને દેવાય ને હા એ વાત છે મહેમાનને કાંઈ કોરા ખાવા ખવડાવે નહીં ત્યારે ખવડાવવાનું આપણે તો કોરા ખાવાનું હોય હા આખો જે પાણી વાળતા હોય પાણી વાળી વાળી ત્રેહા થયા હોય ભૂખા થયા હોય તો ખાઈ લેવાય તો મેં મૂળા ખાધા મિત્રો તમને કેવું લાગ્યું તમને કોને ભાવે અને આપણે આ હરીંગો આ ગીરનો હરીંગો કહેવાય આ ગીરનો છે ફાલ આવી ગયો લાગે હા હિંગો આ બે હાથની આવે એવડી એવડી આવે ઓહો એથી ઢળાય અમુક અમુક તમે ઓહો એ પછી એને હિંગ નો મોટો હિંગો આવે એવડો હાથ 2 હાથનો આવે તો આ આપણે બધી બગીચો છે આ શીકોડી છે અમે જેવું લાગે તો હાલો શીખવું પણ બતાવો આપણે શીખવું પણ છે આ સાઈડ આપણે શીખવું છે આ એક આંબો છે મોટો આંબો કેરીઓ નથી આવતી જો આ મિત્રો આપણે શીખોડી છે જો આ બધું શીખવું નીકળ્યા સારી બધું જોઈ લો આ બધું શીખવું ભર્યા છે વિશે એટલે પાક હોય મધન પાકતા એટલે યથાઓ તોડી અને પેસ નાખવી પડે તો મિત્રો આપણે હરીંગો છે બધી આપણો સામે મેળો બતાવો તો મેળો હોય દેશી મેળો છે હે હા દેશી હાવ દેશી ઈ ઓર્ગેનિક મેળો છે હા ઓર્ગેનિક હા તો આપણે અહીંયા પાણી પી લઈએ આપણે પાણી પણ રાખીએ અહીંયા તો હાલો મિત્રો તો તમને આ મૂળો તમને ભાવે કે ન ભાવે અને કોમેન્ટમાં જણાવજો જરૂર હાલો તો મિત્રો નમસ્કાર હવે ઘેર આવી છે